આઈતે તોડ નાખું ના તો અહીં બાખું પાડવાનું અહીંયા એમ હા આમ આમ હા નાખું તો હવે પી કઈ બાજુ રાજેશભાઈ? જય રામાપીર જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં જ હશો અત્યારે આપણે આવી ગયા છે બાલકીટાગઢ બગીચાની અંદર આંબાવાડી કેશોદ તો તમે પણ ફરવા આવો બગીચાની અંદર તમે જોઈ રહ્યા છો આપણે હનુમાન બાપાની મૂર્તિ પાસે દર્શન કરવા જઈ રહ્યા છે સરસ મજાની પ્રતિમા બેહાડેલી છે મૂર્તિ શ્રી રામ વિશે બતાવીશ સરસ મજાના અહીંયા જંગલની ઘોડા અહીંયા બધું બાલકીટાગઢમાં બધું ગોઠવેલું છે સિંહોનું ને ફરવાલાયક સ્થળ છે તમે જોઈ શકો છો મિત્રો આ આંબાવાડીમાં બગીચાનું લોકાર્પણ દેવાભાઈ માલમે કરેલું છે તો આવવાનું ક્યાં જોવું હોય તો? બગીચાની અંદર આંબાવાડી કાપડ બજાર કેશોદમાં થઈને તમે આવી શકો છો ને બાજુમાં તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા જોવાલાયક એટલે કે મગર બગલા સ્વિમિંગ પુલ જેવું બનાવેલું છે પછી આગળ જતા બેસવા માટે ગાર્ડન સરસ મજાનું ને બગીચાની અંદરથી આપણે લોનમાં થઈને જ્યાં સામે જઈએ છીએ તો અહીંયા હાથીની બાજુમાં આપણે તમને હાથી બતાવીએ તો અત્યારે આપણે ચિમ્પાન્જીની પાસે આવી ગયા છે તો આ તાર શું કરવામાં મારવામાં આવ્યા છે એનું કારણ છે કે પબ્લિક માથે ચડીને પણ ફોટા પાડે છે પબ્લિક ના સમજે એના માટે આ તાર ને કારણ કે આને નુકસાન ન થાય ભાંગતોડ ન થાય એના માટે આ રીતે બધું ગોઠવવામાં આવેલું છે ટૂંકમાં આખું સાસણગીરનું ઘડે બધું ઊભું કર્યું છે અહીંયા બગીચાની અંદર તમે પણ ફરવા આવજો સરસ મજાનો બગીચો છે બહુ મસ્ત મજાનું ફરવા લાયક છે અડવાની ના પાડતે અડવાને મનાય છે તોય છતાં કોઈ પબ્લિક સમજતી જ નથી કોઈ વાતમાં અડવા જઈ રહી છે ને સામે દેખાય તે તમે જોઈ શકો છો મિત્રો કેન્ટીન છે શિવ કેન્ટીન શિવ ફ્રૂટ ઝોન ને સરસ મજાનું ફરવા લાયક બેસવા લાયક લોનનું પણ સ્થળ છે અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો સરસ મજાના ફૂલ ઝાડ પણ છે ફોટા પાડવા લાયક સ્થળ શૂટિંગ લાયક હાલો ને હાલો રાજેશભાઈ હું આયા બેસી ગયા હાલો ભાગીએ પણ થાકી ગયા યાર ઘડીક તો પૂરો ખાવા ગયો કેવું સરસ મજાનું બાલકીટાગઢ છે અને છાંયે બેસવાની મજા બેન્ચ તો તમે જોઈ શકો છો મિત્રો બેન્ચ કેવી બનાવી છે મસ્તની બેસવાનું મન થાય એવી જ છે આપણે અહીંયા કેવી સારી થી ને સરસ મજાની બેન્ચું છે હાલો હવે આગળ નીકળી હાલો થોડાક આપણે ધીરે ધીરે હાલ રાખે માલ રાખ ને કઈ ની તરસ લાગી છે પીવાનું મન થયું તો તું પણ એક ધારો ધીરે 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 હાલો આવે હાલવા સાંજે બેહીને પાઉં કઈ નો રાયડું નાખેતી અહીંયા આવતો રે સાંજે શું છે આ ફ્રૂટી છે હા કેમ પીવાની દાઈતે તોડ નાખું ના તો અહીં બાખું પાડવાનું અહીંયા એમ હવે પી લ્યો એવું છે એટલે હા આ તો કેરીન રસ જેવી લાગે 100 રૂપિયાની આવી યાર હે હા ખોટું બોલ માં હાઈ છે 2 કે 5 રૂપિયાની છે 100 રૂપિયાની છે ખોટું બોલ માં આવે એટલે ભારી મજા આવો ગજ નહીં પાછી લઈ દે ને એટલે મને કઈ નહીં થાય પૈસા પતી ગયા ભારી મજા આવો મેં તો પહેલી વાર પીધી આવી અમે તો કેટલી પીયા મને ખબર નહીં મને એમ કે તું હાબુ લઈને આવ્યો હું આમ કે પેલો કુંડો હતો ને આપણે તો બતાવ્યા આગળ કે મને એમ કે નાવાનો હશે તું હાબુ એ હાટું લાવ્યો હા ઓલે બીડીયું નું પીતે એની ઘોડે ખેંચવાની ખાલી થઈ ગઈ બસ એટલી જ આવે 100 રૂપિયા ભેગા નો આવે
ખોખું તોડીને એમ જોઈ લો અંદર છે કે નહીં. કઈ ન હોય રેવા દ્યો, તોડવા તો દે હવે. અને કચરો ન કરતા. હાલો રેડી. તો આ ક્યાં નાખવાનું, ક્યાં ડસ્ટબિન હશે, ક્યાં છે? ગોતો ક્યાં કઈ છે. જો મિત્રો તમે ફરવા આવો બગીચાની અંદર તો મહેરબાની કરીને કચરો ન કરતા, કચરો ડસ્ટબિનમાં નાખવાનો છે. મહેરબાની કરીને કચરો ન કરતા. આ ગાંધીજીનું સૂત્ર છે, સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગુજરાત. એટલા માટે આપણે કચરો ડસ્ટબિનનો ઉપયોગ ફરજિયાત કરવો. દરેક મિત્રો જે કોઈ ફરવા આવો. હવે જય રામાપીર, જય દ્વારકાધીશ. તો બધા મજામાં છે. તો હું યશ માલમ તમારો. રાજેશભાઈએ જે કીધું સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત, ગાંધીજીનું સૂત્ર, આપણે ભારતને સ્વચ્છ કરવાનું છે. ક્લિયર. ક્યાંય કચરો દેખાતો હોય તો ડસ્ટબિનમાં નાખો. ક્યાંય ફરવાલાયક સ્થળ હોય તો ત્યાં તમે પણ ડસ્ટબિનમાં નાખજો. મારો પણ હાથ ભાંગ્યો એટલે હું તો હોસ્પિટલ આવ્યો હતો, તો વ્લોગ બનાવી નાખ્યો. કારણ કે દડબે ટ્રમમાં ગયો હતો. તમે કોઈ જાતા નહીં દડબે ટ્રમમાં, બાકી ગોટો લાગશે તો હાથું બાથું બધું નોખું થઈ જાય. ધ્યાન રાખજો મારા મિત્રો. જય રામાપીર, જય દ્વારકાધીશ. રમો એનો વાંધો નહીં, પણ તમારી સેફટી રાખીને રમજો. બાકી મારી ઘોડે હાલત થાય, અટાણે ઓપરેશનમાં જવાનું હોય 5 વાગે, એનો સીન તમને બતાવીશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને રાજેશ માલમને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. બસ.